નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના પીછીપુરા ગામે આકસ્મિક આગ લાગતા 2 મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમજ ગરડેશ્વર તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પીછીપુરા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમના મકાનો બળી ગયા છે તેમને સાંત્વના પાઠવી માનવતાના ધોરણે તાત્કાલિક ખાનગી રાહે રોકડ અને ઘરવખરીની સહિત પ્રાથમિક જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય કરી હતી અને ગામના તલાટી અને મામલતદાર ગરડેશ્વર સાથે પણ આ મુદ્દે પીડિત પરિવારને સરકારી રાહે સહાય મળે માટેની ચર્ચા કરવામાં આવી હતી એવું આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યું છે। વધુમાં શું કહેવું છે જો આ વિડીયોમાં। ગરડેશ્વર તાલુકાના દલેલપુર જે ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ। એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે। આજ રોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘરવખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે। આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું।